હવે વાત બીપી અને હૃદય રોગની નકલી દવાના આંતરરાજ્ય રેકેટ વિશે કરીએ। અમદાવાદમાં દર્દીઓની જિંદગી સાથે છેડા કરતી નકલી દવાના કૌભાંડનો ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કરી 3 આરોપીની ધરપકડ કરી છે। દર્શિલ શાહ, લખનૌનો દેવેન્દ્ર યાદવ અને ઉમંગ રસ્તોગીની ધરપકડ કરી આરોપીઓ બ્લડ પ્રેશરની અસલી દવા નિકાર્ડિયા રેટાર્ડના 10ના નામે બનાવટી દવા બનાવી વેચવાના આંતરરાજ્ય સિન્ડિકેટ સાથે સંકળાયેલા છે। 19 ઓગસ્ટના રોજ અંકલેશ્વરની જેબી કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ કંપની દ્વારા પોતાની પ્રોડક્ટ નિકાર્ડિયા રેટાર્ડ 10ની બનાવટી દવા બજારમાં વેચાતી હોવાની ફરિયાદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને કરી હતી। ફરિયાદ બાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે તપાસ શરૂ કરી અને આ દરમિયાન અમદાવાદ સહિત ગુજરાતના અલગ અલગ મેડિકલ સ્ટોર્સમાંથી દવાઓનો સ્ટોક મળી આવ્યો। દવાની સપ્લાય ચેઇનની તપાસ કરતા તેના તાર અમદાવાદ, કચ્છ, જયપુર અને લખનૌ સુધી પહોંચ્યા હતા। નકલી દવાનું આંતરરાજ્ય સિન્ડિકેટ હોવાનું તપાસમાં ખુલ્યું અને આરોપીઓ અસલી દવા જેવી જ દેખાય તેવી બનાવટી દવા તૈયાર કરતા હતા, જેમાં એવી રીતે નકલી ટેબ્લેટ તૈયાર કરતા હતા કે સામાન્ય ગ્રાહક કે દર્દી અસલી અને નકલી દવા વચ્ચેનો તફાવત ઓળખી જ ન શકે। શરૂઆતમાં જેબી કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ પ્રાઇવેટ લિમિટેડ તરફથી ફરિયાદ મળેલી હતી કે તેઓની નિકાર્ડિયા રેટાર્ડ નામની દવા લીલાવતી ફાર્મસી એન્ડ વેલનેસ પ્રાઇવેટ લિમિટેડમાંથી ડુપ્લિકેટ વેચાય છે। આથી અમે તરત જ ત્વરિત એક્શન શરૂ કરીને ત્યાંથી બોગસ ગ્રાહક મેળવીને એ દવા અમે પરચેસ કરવા માટે મોકલ્યા। સેમ બેચની બેચ ના મળતા અમે અલગ અલગ જગ્યાએ જ્યાં એને પરચેસ કરી હતી જ્યાંથી સપ્લાય થઈ તમામ જગ્યાએ તપાસ શરૂ કરી અને અમે 2 જગ્યાએથી એનો સેમ બેચનો મુદ્દામાલ અમે ઝડપી પાડી અને જપ્ત કરેલો હતો અને પછી ફર્ધર આખી તમામ તપાસ કરી અને અમે સિટી ક્રાઇમ બ્રાન્ચમાં અમે એફઆઈઆર આપી હતી। તપાસમાં સામે આવ્યું છે કે પકડાયેલા આરોપી દર્શિલ સંઘવી અમદાવાદનો હોલસેલ દવાનો વેપારી છે અને પાલડી ખાતે પાર્શ્વ મેડિકલ સ્ટોર ચલાવે છે અને આ આરોપી બનાવટી દવાનો સ્ટોક મંગાવી અમદાવાદ અને અન્ય શહેરોના સબ ડિસ્ટ્રીબ્યુટર્સને વેચતો હતો, જ્યારે આરોપી દેવેન્દ્ર યાદવ અને ઉમંગ રસ્તોગી લખનૌના રહેવાસી છે અને આ આરોપીઓ ઊંચી કિંમતની દવાઓમાં કમિશન મેળવવા નકલી દવાઓની ખરીદી કરીને ગુજરાતમાં સપ્લાય કરતા। દેવેન્દ્ર યાદવ અને ઉમંગ રસ્તોગી સામે અગાઉ પણ ડુપ્લિકેટ દવાના કેસમાં કાર્યવાહી થઈ ચૂકી છે। તપાસમાં પોલીસને 1200 સ્ટ્રીપ એટલે કે 12,000 નકલી ટેબ્લેટ મળી આવી છે, પરંતુ નકલી દવા બનાવતી ફેક્ટરીમાંથી કુલ 3,600 સ્ટ્રીપ બહાર પડી હતી, જેમાંથી 2,700 સ્ટ્રીપ અમદાવાદ અને 900 સ્ટ્રીપ મૈસૂર મોકલી આપવામાં આવી હતી, જેમાં અમદાવાદમાં આવેલી 2,700 સ્ટ્રીપમાંથી પોલીસે માત્ર 1200 સ્ટ્રીપ જ રિકવર કરી છે। નિકાર્ડિયા રેટાર્ડ જે 10 mgની જે મેડિસિન્સ છે એ જ ફોર્મમાં એ લોકો બનાવતા હતા અને એનું જે રેપર જે છે મેડિસિનનું જે 10ની ગોળીનું પેકેટ આવે છે એ પણ એના જેવું જ હતું, પણ અનુભવી અને જાણકાર માણસ હોય અને તરત જ આ વસ્તુનો ખ્યાલ આવી જાય કે આ એ જ રેપર નથી જે ઓરિજિનલ કંપની બનાવે છે। નકલી બીપીની દવા કૌભાંડની તપાસમાં અમદાવાદ બાદ હવે નડિયાદ અને કચ્છમાંથી પણ નકલી દવાઓનો જથ્થો મળી આવ્યો છે। નડિયાદના કિશન મેડિકલમાંથી નિકાર્ડિયા રેટાર્ડ 10ની 30 સ્ટ્રીપ જપ્ત કરવામાં આવી છે, જ્યારે ભુજના નવકાર મેડિકલ એજન્સી અને મહાદેવ મેડિકલ એજન્સીમાંથી પણ નકલી દવાનો જથ્થો મળી આવ્યો છે। તો કચ્છમાંથી મળેલી નકલી દવાનો સ્ટોક જયપુરના એવીઆર મેડિકલ્સમાંથી સપ્લાય થયો હોવાનું તપાસમાં સામે આવ્યું છે। બીજી તરફ સંપૂર્ણ સપ્લાય ચેઇન શોધવા ક્રાઇમ બ્રાન્ચની ટીમોએ તપાસ શરૂ કરી છે।